હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં? અત્યારે હવે થોડીક ઠંડક થઈ ગઈ છે. વરસાદ થયો તો હવે ઢાળક થઈ છે. આજે રોઝન શર્ટ છે, એના માટે મસાલા પૂરી બનાવી અને મોળી પૂરી બનાવી છે. ફર્સ્ટ ક્લાસ પૂરી બની ગઈ છે. હવે આ પકોડા લાવ્યા છે. આ પકોડાની સબ્જી બનાવવાની છે ઠંડુ ખાવા માટે, અને સાથે સાથે મેથી લાવી છે, અને આ અળવીના પત્તા લાવ્યા છે. આ ધોઈને આના પર પાત્રા બનાવવાના છે. મસ્ત પાત્રા બનશે ને એવા તે દુનિયાના પાત્રા ખાવાની મજા આવશે. અને સાથે સાથે બિસ્કિટ લાવ્યા છે ડેરી. નાના છોકરા છે ને, બબુ મારે વિપુલ ભાઈ બધા ખાશે બિસ્કિટ. ને મેથીના ઢેબરા બનાવવાના. જય શ્રી રામ બધાને. આજે સરસ મજાનો રોઝન શર્ટ છે. જય શ્રી રામ બધાને. આજે છે રોઝન શર્ટ. તો સવારમાં આપણે નાઈ ધોઈને જો તૈયાર થઈ ગયા. સરસ મજાના કચરા પોતું કરી નાખ્યું હતું. એ સરસ મજાની આ મસાલા પૂરી બનાવી છે એકદમ જો ક્રિસ્પી છે. એટલે આ સાદી પૂરી છે મેદાન લોટની. હવે મેથી લાવી દીધી છે ને સરસ મજાનો ઠુમરો સગડી પર મૂકી દીધો છે બાજરીનો ને મેથી છે ને જાજુ અળવીના પત્તા આવી ગયા સરસ મજાના. એને બે પોણી ધોઈને નસું કાઢીને એના પાત્રા બનાવશે. હજુ તો બજાર જેવા ને કપૂડો પણ જો સરસ મજાના સોલીને આવી ગયા છે. મારી મમ્મીએ આ લીધા છે ને કપૂડાની સબ્જી બનાવશે. હજુ મરચાં તળશે. હજુ આપણે રસોઈ બનાવતા વાગી જશે 10-11 વાગશે. પછી ગેસ બજારો સાફ કરી. તો નમસ્કાર, કેમ છો? અત્યારે આ રોઝન શર્ટ છે ને, એટલે કપોડા લાવ્યા હતા બજારમાંથી ફર્સ્ટ ક્લાસ. કપોડાની સબ્જી બનાવવાની છે, ઠંડુ સબ્જી ખાવાની છે, ટમટમતું અને તેજ સરસ મજાની સબ્જી થાય. અંદર મસાલા નાખશો, પહેલાંથી કદ બદ ભરી નોથી શાક બનાવવાનું છે દુનિયાનું. ભગવાન ખાવું તો એવું બોલો. પણ ખાવું હોય ને તો કોમેન્ટ લખજો કપોડા ક્યાં મળે છે. આ દેશી કપોડા છે અને પાણી પાયા વગરના છે. ચોમાસામાં ઉગે એ કપોડા છે. સબ્જી થાય બાકી દુનિયાની ભાઈ. આપણે જો હવે સરસ મજાના સમોસા તળવા બની ગયા છે. હવે સમોસા ભેગા થઈ ગયા. સમોસા શક્કરપારા તળવા બની ગયા છે ને કપોડા સંભળાય છે. હજુ તો સરસ મજાની મેથી પણ જો એકદમ સુધારી દીધી છે. જો મેથીના થોડા ઢેબરા બનાવવાના છે. હજુ પાતળા બનાવવાના છે. આજે આખો રસોઈ આખી રાત બનાવવાની છે ને કાલે આરામ છે. 12 મહિનામાં એકવાર આરામ મળે છે આપણાને. કાલે આરામ કરશે. આજ તો રસોઈ બનાવી કરશે ને છોકરાને ખવડાવશે. ચલો હજુ સરસ મજાના હવે ઢેબરા બની ગયા છે એકદમ ને પાત્રા પણ બની ગયા છે. સગડીમાં મૂકી જાય પાત્રા ને કપૂડાનું શાક બનાવેલું છે. હવે એવું ગોતવા પાથરીનો બેહાર દેશે પપ્પાને. મદદ કરાવશે આપણી. એ પાથરી લોટ બોલશે, આપણે પાથરી બનાવશે. પછી શું બાકી છે જોઈ લેશે. પછી જે રસોઈ બાકી હશે બનાવશે. પછી ગેસ સાફ કરીને ગેસ સરસ મજાનો ઠંડો કરીને પછી વાસણ ઘસવા જશે. હજુ તો દોસ્તો નમસ્કાર. અત્યારે આ રોઝન હતી ને, આ બધું રસાઈ ગયું છે. તો આ પાત્રા બનાવ્યા છે ફર્સ્ટ ક્લાસ. પછી આ હે ઢેબરો બનાવ્યા છે મેથીના. હવે શક્કરપારા બનાવ્યા છે. પછી સાથે સાથે પૂરી બનાવી છે, કડક પૂરી છે. કાલે છે ને ચિત્રા સાચમ છે ને, ચિત્રા સાચમની સંભાળશું અને થાળ ધરાવશું, દીવાબત્તી કરશું. તાર જમવાનું થશે. ચલો આપણે જો સરસ મજાની રસોઈ બની ગઈ છે. હવે સરસ મજાનું રસોઈ બધી બનાવી મૂકી દઈશ. વાસણ કસવા જાય. વાસણ તો ખૂબ સારા ઢેર થઈ ગયો છે. ગેસ સાફ કરશે, કચરા પોતું કરશે, વાસણ કરશે એ બધું સરસ મજાનું મૂકી દઈશ. ને ગેસ ઠારવો જરૂરી છે. એટલામાં રાત્રે આપણે ઘરે આવે એટલે સરસ મજાનો ગેસ ઠારવો. ચૂલો આપણે ચૂલો પણ ઠારવો ને રસોઈ બની ગઈ છે. સરસ મજાના પાત્રા પણ બહુ મસ્ત બનાવ્યા છે જો ઘરે. એટલે આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. કાલે ચિત્રામાં આપણે સરસ મજાના બેહાડવાના છે.
નહીં ધોઈને વાતો ભરવાની શીતળામાની ને સરસ મજાની પૂજા કરવાની, એકટોણું કરવાનું. તમે શીતળામાને જમાડજો. 12 મહિનાનો તહેવાર આવે છે. ત્યારે શીતળામાને ધામધૂમ શીતળામાનો પ્રસાદ બની ગયો છે. સવારે શીતળા સાચમ દાડે ધૂપ કરશું અને શીતળામાને જમાડશું. જય માતાજી કી જય. આપણે શીતળામાનો તહેવાર આવે છે 12 મહિને. આપણે શીતળામાની આરતી કરીએ ને શીતળામાને જમાડીએ. આપણે જો નહીં ધોઈને તૈયાર થઈ ગયા, સરસ મજાના કચરા પોતું બધું કરી નાખ્યું છે ને જો સરસ મજાના શીતળામાં બેહાર દીધા છે. આપણે હવે તૈયારી પણ જો શરૂ કરી રહ્યા છીએ. જો સરસ મજાનો પાક લીધો, શીતળામાને સરસ મજાના દૂધ દહીંથી નવરાયા ને શીતળામાને જો બેહાર દીધા ને દીવો ચાલુ છે. હવે શીતળામાની વાત ખોપરશે, આરતી કરશે ને શીતળામાને જમાડશે. આપણે ઠંડા ભોજનથી જે બનાવ્યું એનાથી દહીંને ઠુમરો એને ખૂબ પ્રિય હતો ને એવી રીતે આપણે કરશે. અને ચલો તાળી. હેલો દોસ્તો, શીતળામાને આજે દેશી ઠુમરો સડે છે અને શીતળામાં ઠુમરો કેમ માર્યો છે એ કોમેન્ટમાં લખજો. અને અમને ખબર નહીં, તમને ખબર હોય તો કોમેન્ટ કરી લખજો કે શીતળામાને હાથ ધોરની ખીચડી માજી છે, ઠુમરો શું કારણ માર્યો છે એ તમે કોમેન્ટમાં લખજો. અને પણ તમે શીતળામાને આ શીતળામાનો તહેવાર છે, શીતળામાને જમાડજો. અને રોતે સાહેબ રોજોરી બધું તારે જમાડવાનું છે શીતળામાને. શીતળામાની આપણે આરતી કરશું. એ કાઢીને આમ લઈને આવે નાખવાનું તો જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ. શીતળામાને રાત્રે આરતી ઉતારશું. શીતળામાં ઘણું ઘણું આવે. જય સીતારામ, જય રામચંદ્ર, જય રામચંદ્ર, જય સીતારામ. જય સીતારામ માતની જમાડ ગયા હો. જય સીતારામ, જય સીતારામ. હેલો દોસ્તો, તમે શીતળામાને માનતા હો તો આ વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, સપોર્ટ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. જય સીતારામ.